નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 7 અંગ્રેજીનો ત્રીજો યુનિટ યસ આઈ વિલ. એમાં પહેલા પાર્ટમાં આપણે કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ, હું તમારી 5 મિનિટ લઈ શકું, એમાં હેરી 3 વ્યક્તિઓને મળ્યો એ વિશે આપણે વાત કરી. અને આ બીજા પાર્ટમાં આપણે એ સ્ટોરીના જે પ્રશ્નો છે એ જોવાના છીએ. વિડીયો સ્ટોપ કરી અને પેરેગ્રાફ વાંચી લેવો અને ત્યારબાદ પ્રશ્નોના જવાબ આપવા પ્રયત્ન કરવો. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ હેરી પટેલ? હેરી પટેલ શું છે? તો હેરી પટેલ ઇઝ એ સેલ્સમેન. હેરી પટેલ સેલ્સમેન છે. વોટ ડઝ હેરી સેલ? હેરી શું વેચે છે? તો હેરી સેલ્સ શેમ્પુ. હેરી શેમ્પુ વેચે છે. હાઉ મેની પીપલ ડીડ હી મીટ યસ્ટરડે? તે ગઈકાલે કેટલા વ્યક્તિઓને મળ્યો? તો હી મેટ 3 પીપલ યસ્ટરડે. તે ગઈકાલે 3 વ્યક્તિઓને મળ્યો. ચોથો પ્રશ્ન, whom did he meet in the morning? તે સવારમાં કોને મળ્યો? તો જવાબ છે he met Mr. જાડેજા in the morning. તે સવારમાં શ્રીમાન જાડેજાને મળ્યો. ત્યારબાદ વિકલ્પો વાળા જે પ્રશ્નો, હેરી ઇઝ એ બ્લેન્ક. હેરી ખાલી જગ્યા છે. તો એ શોપકીપર, બી સેલ્સમેન, સી કસ્ટમર, ડી મેન્યુફેક્ચરર. તો સાચો વિકલ્પ છે બી સેલ્સમેન. બીજો પ્રશ્ન, વોટ ડઝ હેરી સેલ? હેરી શું વેચે છે? એ શેમ્પુ, બી ટૂથપેસ્ટ, સી સોપ્સ, ડી ટેલ્કમ પાવડર. તો સાચો વિકલ્પ છે એ શેમ્પુ. ત્રીજો પ્રશ્ન, whom did he meet yesterday? તે ગઈકાલે કોને મળ્યો? એ મિસ્ટર પટેલ, બી મિસ્ટર જાજુ, સી મિસ્ટર જાડેજા, ડી મિસ્ટર જોગી. તો સાચો વિકલ્પ છે સી મિસ્ટર જાડેજા. ચોથો પ્રશ્ન છે, હેરી ઇઝ ફ્રોમ બ્લેન્ક. હેરી ખાલી જગ્યામાંથી આવે છે. એ હેપી હર્બલ સોપ, બી હેપી હર્બલ શેમ્પુ, સી હેપી હર્બલ ટૂથપેસ્ટ, ડી હેપી હર્બલ કોસ્મેટિક્સ. તો સાચો વિકલ્પ છે બી હેપી હર્બલ શેમ્પુ. પાંચમો પ્રશ્ન, હેરી મેટ બ્લેન્ક પીપલ યસ્ટરડે. હેરી ગઈકાલે ખાલી જગ્યા લોકોને મળ્યો હતો. એ 1, બી 2, સી 3, ડી 4. તો સાચો વિકલ્પ છે સી 3. ત્યાર પછીનો પેરેગ્રાફ. પહેલો પ્રશ્ન છે, હુ વેલકમ્ડ હેરી? કોણે હેરીને આવકાર્યો? તો જવાબ છે મિસ્ટર જાડેજા વેલકમ્ડ હેરી. શ્રીમાન જાડેજાએ હેરીને આવકાર્યો. બીજો પ્રશ્ન છે, વોટ ડઝ ધ શેમ્પુ ડુ? શેમ્પુ શું કરે છે? એટલે કે શેમ્પુ શું કાર્ય કરે છે? તો જવાબ છે ધ શેમ્પુ ક્લીન્સ ધ હેર ક્વિકલી એન્ડ સેવ્સ ટાઈમ્સ. શેમ્પુ છે એ વાળ ઝડપથી સાફ કરે છે અને સમય બચાવે છે. ત્રીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શેમ્પુ? શેમ્પુનું નામ શું છે? તો જવાબ છે ધ નેમ ઓફ ધ શેમ્પુ ઇઝ હેપી હર્બલ શેમ્પુ ધ ક્વિકર. શેમ્પુનું નામ છે હેપી હર્બલ શેમ્પુ ક્વિકર. ચોથો પ્રશ્ન છે, હેરી લાઇક્ડ મિસ્ટર જાડેજાસ ડ્રોઈંગ રૂમ. ટ્રુ ઓર ફોલ્સ?
હેરીને શ્રીમાન જાડેજાનો દીવાનખંડ ગમ્યો, સાચું કે ખોટું? તો આન્સર છે ટ્રુ, એટલે કે ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. આ વાક્ય છે એ સાચું છે. વિકલ્પવાળા જે પ્રશ્નો, હુ વેલકમ્ડ હેરી, કોણે હેરીને આવકાર્યો? એ મિસ્ટર પટેલ, બી મિસિસ પટેલ, સી મિસ્ટર જાડેજા, ડી મિસિસ જાડેજા. તો સાચો વિકલ્પ છે સી મિસ્ટર જાડેજા. બીજો પ્રશ્ન, વોટ ડઝ ધ શેમ્પુ ડુ? શેમ્પુ શું કરે છે? એ ક્લીન્સ ધ હેર સ્લોલી, બી ક્લીન્સ ધ હેર ક્વિકલી, સી ક્લીન્સ ધ હેર સોફ્ટલી, ડી ક્લીન્સ ધ હેર જેન્ટલી. તો સાચો વિકલ્પ છે બી ક્લીન્સ ધ હેર ક્વિકલી, વાળને ઝડપથી સાફ કરે છે. ત્રીજો પ્રશ્ન, વોટ ઇઝ હેપી હર્બલ શેમ્પુ કોલ્ડ? હેપી હર્બલ શેમ્પૂને શું કહેવામાં આવે છે? એ ધ ક્વિકર, બી ધ ક્વાર્ટર, સી ધ ક્વાર્ટરર, ડી ધ ક્વિકર. તો સાચો વિકલ્પ છે ડી ધ ક્વિકર. ચોથો પ્રશ્ન છે, વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ એન આઇટમ ફોર સેલ? એટલે કે પેરેગ્રાફમાં કયો શબ્દ છે એ વેચાણ માટેની વસ્તુ એવો અર્થ ધરાવે છે? એ સીટ, બી હર્બલ, સી ક્વિકર, ડી પ્રોડક્ટ. તો સાચો વિકલ્પ છે ડી પ્રોડક્ટ. ત્યાર પછીનો પેરેગ્રાફ અને પહેલો પ્રશ્ન, વોટ ઇઝ મિસ્ટર જાડેજા? શ્રીમાન જાડેજા શું છે? આન્સર, મિસ્ટર જાડેજા ઇઝ અ પોલીસમેન. શ્રીમાન જાડેજા પોલીસમેન છે. બીજો પ્રશ્ન, હાઉ મચ ટાઈમ વિલ ધ શેમ્પુ ટેક ટુ ક્લીન ધ હેર? વાળને સાફ કરવા શેમ્પુ કેટલો સમય લે છે, એટલે કે લેશે? તો જવાબ છે ધ શેમ્પુ વિલ ટેક 3 મિનિટ્સ ટુ ક્લીન ધ હેર. વાળ સાફ કરવા શેમ્પુ 3 મિનિટ લેશે. ત્રીજો પ્રશ્ન, વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ શેમ્પુ? શેમ્પુ વિશે ખાસ શું છે? તો ધ શેમ્પુ હેઝ લેસ ફોમ. શેમ્પૂને ઓછા ફીણ છે. ચોથો પ્રશ્ન, મિસ્ટર જાડેજા આસ્ક્ડ ફોર એ પ્રૂફ. શ્રીમાન જાડેજાએ પુરાવો માંગ્યો. ટ્રુ ઓર ફોલ્સ? સાચું કે ખોટું? તો જવાબ છે ટ્રુ. શ્રીમાન જાડેજાએ પુરાવો અથવા તો સાબિતી માંગી, તે વાક્ય છે એ સાચું છે. ત્યાર પછી વૈકલ્પિક જવાબવાળા પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, મિસ્ટર જાડેજા ઇઝ બ્લેન્ક. એ વોશરમેન, બી પોલીસમેન, સી સેલ્સમેન, ડી બિઝનેસમેન. તો સાચો વિકલ્પ છે બી પોલીસમેન. બીજો પ્રશ્ન, મિસ્ટર જાડેજા વોન્ટેડ એ ડેમોન્સ્ટ્રેશન, બી ડેમોન્સ્ટ્રેશન, એ સેમ્પલ, સી પ્રૂફ, ડી ગિફ્ટ. તો સાચો વિકલ્પ છે સી પ્રૂફ. ત્રીજો પ્રશ્ન છે, ધ શેમ્પુ વિલ ટેક બ્લેન્ક ટુ ક્લીન ધ હેર. વાળ સાફ કરવા શેમ્પુ ખાલી જગ્યા લેશે. એ 3 સેકન્ડ્સ, બી 3 મિનિટ્સ, સી 2 મિનિટ્સ, ડી 2 સેકન્ડ્સ. તો સાચો વિકલ્પ છે 3 મિનિટ્સ, એટલે કે બી. શેમ્પુ છે એ વાળ સાફ કરવા માટે 3 મિનિટ લેશે. ચોથો પ્રશ્ન, વિચ ઓફ ધ ફોલોઈંગ આર મિસ્ટર જાડેજાસ વર્ડ્સ? નીચેનામાંથી કયા શ્રીમાન જાડેજાના શબ્દો છે? એ આઈ કાન્ટ બિલીવ ઇટ, બી ઇટ હેઝ લેસ ફોર્મ, સી ઇટ ઇઝ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા,
ડી જસ્ટ કીપ ઇટ ફોર 3 મિનિટ્સ. તો સાચો વિકલ્પ છે એ આઈ કાન્ટ બિલીવ ઇટ, હું તે સાચું માની શકું નહીં. પાંચમો પ્રશ્ન, વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ શેમ્પુ? શેમ્પુ વિશે ખાસ શું છે? એ ઇટ ઇઝ હર્બલ, બી ઇટ ઇઝ ચીપ, સી ઇટ હેઝ લેસ ફોમ, ડી ઇટ હેઝ મોર ફોમ. તો સાચો વિકલ્પ છે ઇટ હેઝ લેસ ફોમ, એટલે સી વિકલ્પ સાચો વિકલ્પ છે, તેને વધારે ઓછા ફીણ છે. છઠ્ઠો પ્રશ્ન, વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ એ મેથડ ઓફ પ્રિપેરિંગ? પેરેગ્રાફમાં કયો શબ્દ છે એ તૈયાર કરવાની રીત અથવા પદ્ધતિ એવો અર્થ ધરાવે છે? એ સ્પેશિયલ, બી ફોર્મ, સી પ્રૂફ, ડી ફોર્મ્યુલા. તો સાચો વિકલ્પ છે ડી ફોર્મ્યુલા. ત્યાર પછીનો પેરેગ્રાફ અને પહેલો પ્રશ્ન, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ એ સ્મોલ બોટલ? નાની બોટલની કિંમત શું છે? તો જવાબ છે ધ પ્રાઇસ ઓફ એ સ્મોલ બોટલ ઇઝ 75 રૂપીસ. નાની બોટલની કિંમત છે 75 રૂપિયા છે. વોટ ડીડ મિસ્ટર જાડેજા બાય? શ્રીમાન જાડેજાએ શું ખરીદ્યું? તો મિસ્ટર જાડેજા બોટ એ 100 ml ઓફ ક્વિકર શેમ્પુ. શ્રીમાન જાડેજાએ 100 ml ક્વિકર શેમ્પુ છે ખરીદ્યું. ત્રીજો પ્રશ્ન, વોટ વિલ હેરી ડુ ઇફ મિસ્ટર જાડેજા ઇઝ નોટ સેટિસ્ફાઈડ? જો શ્રીમાન જાડેજાને સંતોષ ન થાય તો હેરી શું કરશે? તો જવાબ છે ઇફ મિસ્ટર જાડેજા ઇઝ નોટ સેટિસ્ફાઈડ, જો શ્રીમાન જાડેજાને સંતોષ ન થાય તો હેરી વિલ ટેક ધ શેમ્પુ બેક એન્ડ રિટર્ન ધ મની. હેરી શેમ્પુ છે પાછું લઈ લેશે અને પૈસા પરત કરશે. વૈકલ્પિક જવાબવાળા પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ એ સ્મોલ બોટલ? નાની બોટલની કિંમત શું છે? એ 57, બી 75, સી 157, ડી 175. તો સાચો જવાબ છે બી 75 રૂપીસ. બીજો પ્રશ્ન, સેટિસ્ફાઈ મીન્સ સંતોષવું એનો અર્થ થાય છે એ મેક હેપી, બી મેક સેડ, સી મેક એંગ્રી, ડી મેક કુલ. તો સાચો વિકલ્પ છે એ મેક હેપી, ખુશ કરવું. ત્રીજો પ્રશ્ન છે, વોટ ડીડ મિસ્ટર જાડેજા બાય? શ્રીમાન જાડેજાએ શું ખરીદ્યું? એ 50 ml બોટલ, બી 75 ml બોટલ, સી 100 ml બોટલ, ડી 125 ml બોટલ. તો સાચો વિકલ્પ છે બી સી 100 ml બોટલ. ચોથો પ્રશ્ન, ઇફ મિસ્ટર જાડેજા ઇઝ નોટ સેટિસ્ફાઈડ, જો શ્રીમાન જાડેજાને સંતોષ ન થાય તો હેરી વિલ બ્લેન્ક. હેરી ખાલી જગ્યા. એ સેલ અનધર શેમ્પુ, બી ગીવ અનધર શેમ્પુ, સી રિપ્લેસ ધ શેમ્પુ, ડી ટેક ઇટ બેક એન્ડ રિટર્ન ધ મની. તો સાચો વિકલ્પ છે ડી ટેક ઇટ બેક એન્ડ રિટર્ન ધ મની. જો શ્રીમાન જાડેજાને સંતોષ ન થાય તો હેરી છે એ શેમ્પુ પાછું લઈ જશે અને પૈસા પરત કરશે. ત્યાર પછીનો પેરેગ્રાફ અને તેના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન, હોમ ડીડ હેરી મીટ? હેરી કોને મળ્યો? તો હેરી મેટ મિસિસ શારદા મોદી. હેરી શ્રીમતી શારદા મોદીને મળ્યો. વેર વોઝ શારદા મોદી ગોઈંગ? શારદા મોદી ક્યાં જઈ રહ્યા હતા? તો મિસિસ શારદા મોદી વોઝ ગોઈંગ ફોર પ્રવેશોત્સવ ફંક્શન ઇન એ સ્કૂલ.
શ્રીમતી શારદા મોદી એક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. ત્રીજો પ્રશ્ન, ડીડ મિસિસ મોદી વેલકમ હેરી? શું શ્રીમતી મોદીએ હેરીને આવકાર્યો? તો જવાબ છે યસ, મિસિસ મોદી વેલકમ્ડ હેરી. શ્રીમતી મોદીએ હેરીને આવકાર્યો. હેરી મીટ્સ બ્લેન્ક. હેરી ખાલી જગ્યાને મળે છે. એ શોભા મોદી, બી શારદા મોદી, સી સરલા મોદી, ડી શુભ્રા મોદી. તો સાચો વિકલ્પ છે બી શારદા મોદી. બીજો પ્રશ્ન છે, મિસિસ મોદી વોઝ ધ બ્લેન્ક એટ એ ફંક્શન. શ્રીમતી મોદી કાર્યક્રમમાં ખાલી જગ્યા હતા. એ ગેસ્ટ, બી ઓર્ગેનાઇઝર, સી હોસ્ટ, ડી ચીફ ગેસ્ટ. તો સાચો વિકલ્પ છે ડી ચીફ ગેસ્ટ. શ્રીમતી મોદી છે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હતા. ત્રીજો પ્રશ્ન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ આર મિસિસ મોદીઝ વર્ડ્સ? નીચેનામાંથી કયા શ્રીમતી મોદીના શબ્દો છે? એ કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ, બી કેન આઈ હેવ યોર કોન્ટેક્ટ નંબર, સી નો ટાઈમ ટુડે, ડી હેલો મેમ. તો સાચો વિકલ્પ છે સી નો ટાઈમ ટુડે. શ્રીમતી મોદી છે હેરીને કહે છે કે આજે સમય નથી. ત્યાર પછીનો પેરેગ્રાફ. પહેલો પ્રશ્ન, વોટ ડીડ હેરી સી ઇન ધ આફ્ટરનૂન? હેરી બપોર પછી શું જોયું? તો જવાબ છે હેરી સો રેશમા બ્યુટી પાર્લર ઇન ધ આફ્ટરનૂન. હેરીએ બપોર પછી રેશમા બ્યુટી પાર્લર જોયું. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ હેરી થિંક વેન હી સો ધ બોર્ડ? જ્યારે તેણે બોર્ડ જોયું રેશમા બ્યુટી પાર્લરનું ત્યારે હેરીએ શું વિચાર્યું? તો જવાબ છે વેન હેરી સો ધ બોર્ડ હી થોટ ઇટ વોઝ એ ગુડ પ્લેસ ફોર હોલસેલ બિઝનેસ. જ્યારે હેરીએ બોર્ડ જોયું ત્યારે તેણે વિચાર્યું કે તે જથ્થાબંધ વ્યવસાય માટેનો એક ખાસ સ્થળ છે અથવા કે સારું સ્થળ છે. ત્રીજો પ્રશ્ન, હેરી મેટ એ મેન એટ ધ ડેસ્ક, ટ્રુ ઓર ફોલ્સ? હેરીએ ડેસ્ક પર એક પુરુષને જોયો, ટ્રુ કે ફોલ્સ? સાચું કે ખોટું? તો આન્સર છે ફોલ્સ. હેરીએ ડેસ્ક પર એક સ્ત્રીને જોઈ. પહેલો પ્રશ્ન, વોટ વોઝ રિટન ઓન ધ બોર્ડ? બોર્ડ પર શું લખ્યું હતું? એ રેશમા પાર્લર, બી રશ્મિ પાર્લર, સી રેશમા બ્યુટી પાર્લર, ડી રશ્મિ બ્યુટી પાર્લર. તો સાચો વિકલ્પ છે સી રેશમા બ્યુટી પાર્લર. બીજો પ્રશ્ન છે, ધ પાર્લર કુડ બી એ ગુડ પ્લેસ ફોર? પાર્લર છે એ ખાલી જગ્યા માટે એક સારું સ્થળ બની શકતું હતું. એ સ્મોલ બિઝનેસ, બી બિગ બિઝનેસ, સી રિટેલ બિઝનેસ, ડી હોલસેલ બિઝનેસ. તો સાચો વિકલ્પ છે ડી હોલસેલ બિઝનેસ. પાર્લર છે એ જથ્થાબંધ વ્યવસાય માટે એક સારું સ્થળ બની શક્યું. ત્રીજો પ્રશ્ન છે, એટ વોટ ટાઈમ ડીડ હેરી ગો ટુ ધ પાર્લર? હેરી કયા સમયે પાર્લરે ગયો? એ 12, બી હાફ પાસ્ટ 12, સી 20 પાસ્ટ 12, ડી ક્વાર્ટર પાસ્ટ 12. તો સાચો વિકલ્પ છે બી હાફ પાસ્ટ 12. એટલે કે 12:30 વાગ્યે હેરી છે પાર્લરે ગયો. ત્યાર પછીનો પેરેગ્રાફ. પહેલો પ્રશ્ન, વોટ ડીડ હેરી ડુ? હેરીએ શું કર્યું? તો જવાબ છે હેરી ટુક આઉટ ધ શેમ્પૂ બોટલ્સ
from his bag. હેરીએ તેની બેગમાંથી શેમ્પૂની બોટલ્સ કાઢી. બીજો પ્રશ્ન છે, હેરી વેટેડ ફોર રેશમાસ રિપ્લાય, ટ્રુ ઓર ફોલ્સ? હેરીએ રેશમાના જવાબની રાહ જોઈ, સાચું કે ખોટું? તો જવાબ છે ફોલ્સ, એટલે કે ખોટું. હેરીએ રેશમાના પ્રત્યુત્તરની રાહ જોયા વગર બોટલ છે એ કાઢી. પહેલો પ્રશ્ન છે, વોટ વોઝ ધ નેમ ઓફ ધ લેડી? સ્ત્રીનું નામ શું હતું? એ રેશમા, બી રેશિપ, સી રશ્મિ, ડી રોશની. તો સાચો વિકલ્પ છે એ રેશમા. બીજો પ્રશ્ન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ હેરીસ પ્રોડક્ટ? નીચેનામાંથી કઈ હેરીની પ્રોડક્ટ છે? એ હેપી હર્બલ સોફ્ટર, બી હેપી હર્બલ લાઇટર, સી હેપી હર્બલ ફાસ્ટર, ડી હેપી હર્બલ સ્લોઅર. તો સાચો વિકલ્પ છે હેપી હર્બલ લાઇટર. બી વિકલ્પ સાચો વિકલ્પ છે. ત્યાર પછી પેરેગ્રાફ, તેના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન, વોટ ડુ ક્વિકર શેમ્પૂ સમટાઇમ્સ ડુ? કેટલીક વખત ઝડપી શેમ્પૂ શું કરે છે? તો આન્સર છે, સમટાઇમ્સ ક્વિકર શેમ્પૂ સ્પોઇલ ધ હેર એન્ડ સ્પોઇલ ધ પાર્લર્સ બિઝનેસ. કેટલીક વખત ક્વિકર શેમ્પૂઝ વાળ છે એ બગાડી નાખે છે અને પાર્લર વાળાનો વ્યવસાય પણ બગાડે છે. બીજો પ્રશ્ન છે, વોટ ડઝ ધ ક્વિકર હેવ? ક્વિકરને શું છે? તો જવાબ છે, ધ ક્વિકર હેઝ પ્યોર હર્બ્સ લાઈક અરીઠા, આમલા એન્ડ સિકાકાઈ. એટલે કે ક્વિકરને આમળા, અરીઠા અને સિકાકાઈ જેવી શુદ્ધ વનસ્પતિઓ અથવા તો જડીબુટ્ટીઓ છે. ત્રીજો પ્રશ્ન છે, વોટ વિલ ધ ક્વિકર ડુ? ક્વિકર શું કરશે? તો જવાબ છે, ધ ક્વિકર વિલ સ્પીડ અપ ધ પાર્લર્સ બિઝનેસ. ક્વિકર છે પાર્લરના વ્યવસાયને વધુ ઝડપી બનાવશે. પહેલો પ્રશ્ન છે, અકોર્ડિંગ ટુ હેરી ક્વિકર વિલ બ્લેન્ક. હેરીના મંતવ્ય મુજબ ક્વિકર ખાલી જગ્યા. એ સ્લો ધ બિઝનેસ, બી સ્પીડ અપ ધ બિઝનેસ, સી રેઝ ધ બિઝનેસ, ડી લોઅર ધ બિઝનેસ. તો સાચો વિકલ્પ છે બી સ્પીડ અપ ધ બિઝનેસ, એટલે કે વ્યવસાયને ઝડપી બનાવશે. બીજો પ્રશ્ન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ઇન ધ શેમ્પૂ? નીચેનામાંથી કયું શેમ્પૂમાં નથી? એ આમળા, બી અરીઠા, સી અરડુસી, ડી સિકાકાઈ. તો સાચો વિકલ્પ છે સી અરડુસી. ત્રીજો પ્રશ્ન, વિચ ઓફ ધ ફોલોઈંગ આર હેરીસ વર્ડ્સ? નીચેનામાંથી કયા હેરીના શબ્દો છે? એ આઈ એમ સોરી, બી ધેટ કેન સ્પોઇલ અવર બિઝનેસ, સી રીડ ઇટ ઓન ધ લેબલ, ડી નો ક્વિકર શેમ્પૂઝ લાઈક ધીસ. તો સાચો વિકલ્પ છે સી રીડ ઇટ ઓન ધ લેબલ. ત્યાર પછીનો પેરેગ્રાફ, એમાં પહેલો પ્રશ્ન, વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ 220 ml બોટલ ઓફ શેમ્પૂ? 220 મિલી શેમ્પૂની બોટલની કિંમત શું છે? તો આન્સર, ધ કોસ્ટ ઓફ 220 ml બોટલ ઓફ શેમ્પૂ ઇઝ ₹152. 220 મિલી શેમ્પૂની બોટલની કિંમત છે એ ₹152 છે. ડીડ હેરી ઓફર એ ડિસ્કાઉન્ટ ટુ રેશમા? શું હેરીએ રેશમાને ડિસ્કાઉન્ટ એટલે કે વળતર આપ્યું? તો જવાબ છે યસ,
હેરી ઓફર્ડ એ ડિસ્કાઉન્ટ ટુ રેશમા. હા, હેરીએ રેશમાને વળતર અથવા તો છૂટ છે એ આપી. ત્રીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ 5 બોટલ્સ? 5 બોટલની કિંમત શું છે? તો જવાબ છે, ધ કોસ્ટ ઓફ 5 બોટલ્સ ઇઝ રૂપીઝ 1500. 5 બોટલની કિંમત છે રૂપિયા 1500 છે. ચોથો પ્રશ્ન, વાય વોઝ હેરીસ હંગર સ્ટ્રોંગર? શા માટે હેરીની ભૂખ છે વધારે સખત હતી? તો જવાબ છે, હેરીસ હંગર વોઝ સ્ટ્રોંગર બીકોઝ હી સોલ્ડ 5 બોટલ્સ ઓફ શેમ્પૂ. હેરીની ભૂખ છે વધારે સખત હતી અથવા વધારે સખત થઈ કારણ કે તેણે 5 બોટલ શેમ્પૂ છે એ વેચી દીધું. પહેલો પ્રશ્ન, ધ પ્રાઇસ ઓફ 220 ml ઇઝ બ્લેન્ક. એ ₹125, બી ₹215, સી ₹152, ડી ₹521. તો સાચો વિકલ્પ છે સી ₹152. એટલે કે 220 ml શેમ્પૂની કિંમત છે એ ₹152 છે. બીજો પ્રશ્ન, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 500 ml બોટલ? એટલે કે 500 ml બોટલની કિંમત શું છે? એ ₹152, બી ₹1500, સી ₹230, ડી ₹320. તો સાચો વિકલ્પ છે ડી ₹320. એટલે કે 500 ml ની એક બોટલની કિંમત ₹320 છે. ત્રીજો પ્રશ્ન, વોટ ડઝ હેરી ઓફર? હેરી શું આપે છે? એ ડિસ્કાઉન્ટ, બી ફ્રી બોટલ્સ, સી રિટેલ પ્રાઇસ, ડી ફ્રી કન્ડિશનર્સ. તો સાચો વિકલ્પ છે એ ડિસ્કાઉન્ટ. હેરી છે એ ડિસ્કાઉન્ટ આપે છે. ચોથો પ્રશ્ન, ₹1500 ઇઝ ફોર બ્લેન્ક. ₹1500 ખાલી જગ્યા માટે છે. એ 3 બોટલ્સ, બી 4 બોટલ્સ, સી 5 બોટલ્સ, ડી 6 બોટલ્સ. તો સાચો વિકલ્પ છે સી 5 બોટલ્સ. 5 બોટલ માટે ₹1500 છે. પાંચમો પ્રશ્ન, હેરીસ હંગર વોઝ સ્ટ્રોંગર બીકોઝ. હેરીની ભૂખ છે એ વધારે સખત બની કારણ કે એ હી સોલ્ડ 5 બોટલ્સ, બી ઇટ વોઝ આફ્ટરનૂન, સી હી ડીડ નોટ ડુ બિઝનેસ, ડી હી સોલ્ડ 1 બોટલ. તો સાચો વિકલ્પ છે હી સોલ્ડ 5 બોટલ્સ. એટલે કે તેણે 5 બોટલ વેચી દીધી. એટલે એ વિકલ્પ સાચો વિકલ્પ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ યુનિટ છે અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો છે ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો, આ વિડીયોને લાઈક આપજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમે નવા વિડીયો છે જેવા અપલોડ થાય તેવા મેળવી શકો.